નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, પ્રાચીન ભારતની યુનિવર્સિટીઓ એટલે કે વિદ્યાપીઠોમાં આ શ્રેણીમાં આપણે સૌપ્રથમ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે જોયું હતું અને આજના વિડીયોમાં આપણે જોશું સૌપ્રથમ વલ્લભી વિદ્યાપીઠ વિશે. મિત્રો, ગૌરવની વાત છે કે આ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં આવેલી હતી. વર્ષો પહેલા આપણા દેશમાં વિદેશોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા, તે પણ આપણા માટે ગૌરવની બાબત છે. અત્યારે આપણે ભલે વિદેશોમાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ વર્ષો પહેલા પ્રાચીન ભારતમાં વિદેશોમાંથી શિક્ષણ મેળવવા, જ્ઞાન મેળવવા માટે વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવતા હતા. તે આપણા ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે. તો મિત્રો, આજે અભ્યાસ કરીશું આ વલ્લભી વિદ્યાપીઠ વિશે, વલ્લભીના ઇતિહાસ વિશે અને વલ્લભી વિદ્યાપીઠમાં કેવું શિક્ષણ આપવામાં આવતું હતું, વલ્લભી વિદ્યાપીઠ વિશે જાણી અજાણી કેટલીક વાતો. તો શરૂ કરીએ વલ્લભી વિદ્યાપીઠ. મિત્રો, પ્રાચીન ભારતની વાત આવે તો સૌપ્રથમ પ્રાચીન ભારતમાં કુલ 5 વિદ્યાપીઠોની આપણે ચર્ચા સૌપ્રથમ વધારે થાય છે. સૌથી મોટી અગત્યની એવી 5 વિદ્યાપીઠો તક્ષશિલા જે હાલ પાકિસ્તાનમાં છે, નાલંદા આ વિદ્યાપીઠ બિહારમાં આવેલી છે, વલ્લભી જે આપણા ગુજરાત ભાવનગરમાં આવેલી છે, વિક્રમશિલા તે પણ બિહારમાં આવેલી છે અને ઉદંતપુરી નાલંદાની બિલકુલ નજીક આ ઉદંતપુરી વિદ્યાપીઠ આવેલી છે. તો આપણે આ પાંચેય વિદ્યાપીઠો વિશે શીખતા જઈશું, પરંતુ આજનો આપણો વિષય છે વલ્લભી વિદ્યાપીઠ. પ્રશ્ન થાય કે વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવી? ભારતનો પશ્ચિમ ભાગ, પશ્ચિમ ભારત, એમાં આપણું ગુજરાત રાજ્ય, ભાવનગર જિલ્લો, ભાવનગર શહેરની નજીક વલ્લભી ગામ આવેલું છે. ત્યાં કને આ વલ્લભી વિદ્યાપીઠના અવશેષો આપણને મળી આવ્યા છે. મતલબ કે વર્ષો પહેલા ત્યાં વલ્લભી વિદ્યાપીઠ હતી, તેના પુરાવા આપણને મળી આવ્યા છે. તો ફરીથી પશ્ચિમ ભારત, ગુજરાત, ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરની નજીક વલ્લભી ગામ આવેલું છે. ત્યાંથી આપણને આ વલ્લભી વિદ્યાપીઠના અવશેષો મળી આવે છે. એટલે કે વર્ષો પહેલા ત્યાં વલ્લભી વિદ્યાપીઠ હતી. આગળ તો વલ્લભીનો ઇતિહાસ શું છે સૌપ્રથમ આપણે તે જોઈએ. તો મિત્રો, ગુજરાત ઉપર શાસન કરનાર મૈત્રક વંશની રાજધાની આ વલ્લભી વિદ્યાપીઠ વલ્લભી શહેર હતું. ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ ભટ્ટારકે જે પોતે સેનાપતિ હતો તેને આ મૈત્રક વંશની સ્થાપના કરી હતી ગુજરાત ઉપર. ત્યારથી આ વલ્લભી એ આ મૈત્રક વંશની રાજધાની રહી હતી. મિત્રો, યાદ રાખીશું ઈસવીસન 480 થી લઈ 775 સુધી મૈત્રિક વંશની આ રાજધાની આપણે આ વલ્લભી વિદ્યાપીઠ વલ્લભી શહેર રહ્યું હતું. આગળ મિત્રો, આપણું જે આ વલ્લભી શહેર છે તે સૌરાષ્ટ્ર વિસ્તારનું આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું અને જોડે જોડે આ શહેર ઉપર મૌર્ય વંશના શાસકોએ, સાતવાહન વંશના શાસકો અને ગુપ્ત વંશના શાસકોએ આ શહેર ઉપર, આ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું તેવા પુરાવાઓ પણ આપણને મળેલા છે. એટલે કે મૈત્રક વંશ પહેલા મૌર્ય વંશ, સાતવાહન વંશ અને ગુપ્ત વંશના શાસકોએ આ શહેર ઉપર, આ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. આગળ હવે મિત્રો, આ શહેરની વાત થઈ, આ વિસ્તારમાં કયા કયા શાસકોએ શાસન કર્યું તે જોઈએ વલ્લભી શહેર વિશે. હવેનો મુદ્દો છે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કેવી રીતે થઈ. તો મિત્રો, મૈત્રક વંશના જે સેનાપતિ હતા ભટ્ટારકે, તેમને મૈત્રક વંશની શરૂઆત કરી હતી. તેમણે જ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના મૈત્રક વંશના સ્થાપક ભટ્ટારકે 5મી સદીમાં કરી હતી તેવો પુરાવો મળેલો છે. જોડે જોડે મૈત્રક વંશ દરમિયાન ભટ્ટારકે અહીં વિહારો બનાવ્યા અને ધ્રુવસેનના સમયમાં તેના ભાણેજ દુદાએ, ધ્રુવસેન રાજા હતો મૈત્રક વંશનો, તેનો ભાણેજ છે દુદાએ આ વલ્લભીમાં મહાવિહાર બંધાવ્યો હતો કે જેમાં શિક્ષણ આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી તેવા પુરાવાઓ મળી આવ્યા છે. એટલે કે 5મી સદીથી મૈત્રક વંશની સ્થાપના થતા ભટ્ટારકે અહીં વિહારો બંધાવ્યા જેમાં બહુ સાધુઓ રહી શકે તેવા. ત્યાંથી આ વલ્લભી વિદ્યાપીઠમાં શિક્ષણની શરૂઆત થઈ હતી તેવા પુરાવા મળેલા છે. પણ
એક પુરાવો એવો પણ મળેલો છે, કથાસરિત સાગર નામનો ગ્રંથ છે, તેમાં ગંગા દોઆબના એક દ્વિજ એટલે કે બ્રાહ્મણ જેનું નામ છે વસુદત્ત, એનો પુત્ર વિષ્ણુદત્ત અભ્યાસ કરવા માટે વલ્લભી આવ્યો હતો, જે મૈત્રક વંશ પહેલાના પુરાવો છે. કથાસરિત સાગર મૈત્રક વંશ પહેલા લખાયેલો ગ્રંથ છે, એટલા માટે એ સમયમાં આ વસુદત્ત નામનો બ્રાહ્મણ હતો, તેનો પુત્ર વિષ્ણુદત્ત આ વલ્લભીમાં શિક્ષણ મેળવવા માટે આવ્યો હતો તેવો ઉલ્લેખ એમાં કરેલો છે. એનો મતલબ એમ થયો કે મૈત્રક વંશ પહેલા પણ વલ્લભીમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હશે, શિક્ષણનું ધામ હશે તેવા પુરાવાઓ પણ મળી આવ્યા છે. પરંતુ મૈત્રક વંશના શાસકો દરમિયાન, મૈત્રક વંશના શાસન દરમિયાન અહીં શિક્ષણની પ્રગતિ ખૂબ જ થઈ હતી, એટલા માટે આપણે એવું કહી શકીએ કે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ભટ્ટારકે કરી હતી. આગળ વલ્લભી મૈત્રક કાળ પહેલા પણ વિદ્યાનું ધામ હશે એવું આપણને અહીં સાબિત થાય છે. આગળ વધીએ હવે મિત્રો, અહીં સ્થિરમતી અને ગુણમતી નામના આચાર્યો હતા. આ ઉપરાંત આચાર્ય બુદ્ધિદાસ અને વિમલગુપ્ત જેવા મહાન શિક્ષકો આ વલ્લભી વિદ્યાપીઠમાં હતા અને અહીં રહેતા વિદ્યાર્થીઓને, બૌદ્ધ સાધુઓને શિક્ષણ આપતા હતા તેવા પુરાવાઓ પણ મળી આવ્યા છે. પ્રશ્ન થાય, વલ્લભી વિદ્યાપીઠમાં કયા કયા આચાર્યો હતા? તો સ્થિરમતી અને ગુણમતી. આ ઉપરાંત બુદ્ધિદાસ પણ એના આચાર્ય હતા અને જોડે જોડે વિમલગુપ્ત નામના શિક્ષકો પણ અહીં શિક્ષણ કાર્ય કરતા હતા. મિત્રો, આ વલ્લભીની મુલાકાત 7મી સદીમાં યુએન સાંગ ચીન દેશથી આવેલો પ્રવાસી છે તેને કરી હતી, જેને નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો. તે જ વ્યક્તિ ગુજરાતમાં વલ્લભીમાં થઈને પસાર થાય છે એની યાત્રા દરમિયાન યુએન સાંગ, અને સદીના અંત ભાગમાં ઇત્સિંગ પણ આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. એટલે કે બે ચીની પ્રવાસીઓ ઇત્સિંગ અને યુએન સાંગ, આ બંને ચીની પ્રવાસીઓએ, ચીની યાત્રાળુઓએ આ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. આગળ વધીએ હજીએ મિત્રો, યુએન સાંગની મુલાકાત પ્રમાણે, એની નોંધ પ્રમાણે, યુએન સાંગનું પુસ્તક છે સિયુકી, એની નોંધ પ્રમાણે અહીં 6000 જેટલા વિદ્યાર્થીઓ, સાધુઓ અહીં અભ્યાસ કરતા હતા. જ્યારે યુએન સાંગ વલ્લભીમાં આવે છે ત્યારે એને નોંધ્યું છે કે એ સમયે 6000 જેટલા વિદ્યાર્થીઓ, સાધુઓ અહીં અભ્યાસ કરતા હતા અને 100 થી વધુ બૌદ્ધ મઠો આ વલ્લભી વિદ્યાપીઠમાં, વલ્લભી શહેરમાં આવેલા હતા. અને ઇત્સિંગ જ્યારે આવ્યો ત્યારે એને નોંધ્યું છે કે આ જે વલ્લભી વિદ્યાપીઠ છે તે નાલંદા વિદ્યાપીઠના સમકક્ષ હતી, એટલે કે તેને ટક્કર આપે તેવી વિદ્યાપીઠ હતી. મતલબ કે નાલંદા વિદ્યાપીઠ અને આપણી આ વલ્લભી વિદ્યાપીઠ બંને બરોબર સમકક્ષ શિક્ષણ આપતી હતી તેવું ચીની પ્રવાસી ઇત્સિંગે પણ નોંધ્યું છે. તો આ બંને પ્રવાસીની નોંધ આપણને વલ્લભી વિદ્યાપીઠ વિશે ખૂબ સારી માહિતી આપી જાય છે. આગળ મિત્રો, આ ઉપરાંત બીજો પ્રશ્ન એ પણ થાય કે આવડી મોટી વલ્લભી વિદ્યાપીઠની રખરખાવ એટલે કે નિભાવ કેવી રીતે થતો હશે? તો મિત્રો, મૈત્રક રાજાઓ હતા તે આ વિદ્યાપીઠના આશ્રયદાતા હતા. મતલબ કે તેઓ આ વિદ્યાપીઠને ખૂબ દાન આપતા હતા, જેના કારણે આ વિદ્યાપીઠ ચાલતી હતી. આ ઉપરાંત અહીં જે શ્રીમંત નાગરિકો હતા, વેપારીઓ હતા, તે પણ આ વિદ્યાપીઠના નિભાવ માટે તેમાં ખર્ચ આપતા હતા, પૈસાનું, ધનનું દાન કરતા હતા. તો રાજાઓ, શ્રીમંત નાગરિકો અને અહીં વસતા વેપારીઓ દ્વારા આ વલ્લભી વિદ્યાપીઠનો નિભાવ ખર્ચ ઉપાડવામાં આવતો હતો. બીજું કે અહીં પાસ થનાર વિદ્યાર્થી છે તેને રાજાઓ દ્વારા પોતાના રાજ્યના શાસનમાં નોકરી ઉપર રાખવામાં આવતા હતા. વિચાર કરો, અહીં જે વિદ્યાર્થી છે, એટલે કે અહીં સૌપ્રથમ વખત કેમ્પસ ઇન્ટરવ્યુ થતા હશે તેવા પુરાવાઓ પણ મળી આવ્યા છે. એટલે કે જે વિદ્યાર્થી વલ્લભી વિદ્યાપીઠમાં રહી સ્નાતક થાય, એટલે કે અભ્યાસ પૂર્ણ કરે, તેવા વિદ્યાર્થીઓને, તેવા બાળકોને અહીં જે દાતાઓ હતા, આશ્રયદાતાઓ હતા, જે રાજાઓ દાન આપતા હતા, તે રાજાઓ પોતાના રાજ્યના વહીવટ માટે, શાસન ચલાવવા માટે આવા જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને પોતાના રાજ્યમાં નોકરી માટે પણ રાખતા હતા. મતલબ કે તેમની સેવાનો લાભ તેઓ લેતા હતા. તો કહી શકાય સૌપ્રથમ કેમ્પસ ઇન્ટરવ્યુ થતા હોય તેવી આપણી આ વલ્લભી વિદ્યાપીઠ હતી. આગળ મિત્રો, હવે અહીં આ વલ્લભી વિદ્યાપીઠમાં કેવા કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું તે જોઈએ.
તો અહીં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો ઉપરાંત બ્રાહ્મણ વિજ્ઞાન પણ શીખવવામાં આવતું હતું. આ ઉપરાંત અહીં શબ્દ વિદ્યા, ન્યાય વિદ્યા, અભિધર્મ વિદ્યા, શિલ્પ વિદ્યા તથા ચિકિત્સા વિદ્યા વગેરેનું જ્ઞાન આપવામાં આવતું હતું. આટલી બધી વિદ્યાઓ, આટલી બધું શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. આ ઉપરાંત ધાર્મિક જ્ઞાન ઉપરાંત અહીં નીતિ, વાર્તા, વહીવટ, ધર્મશાસ્ત્ર, કાયદો, અર્થશાસ્ત્ર, નામું એટલે કે એકાઉન્ટ જેવા વિષયોનું શિક્ષણ પણ આપણે આ વલ્લભી વિદ્યાપીઠમાં આપવામાં આવતું હતું. તો આટલા બધા વિષયોનું જ્ઞાન આપણા વલ્લભી વિદ્યાપીઠમાં એ વખતના વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ અહીં પ્રવેશ મેળવવા માટે જેમ નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશિકા એટલે કે પ્રવેશ પરીક્ષા હતી, તેમ વલ્લભી વિદ્યાપીઠમાં પણ પ્રવેશ મેળવવા માટે સૌપ્રથમ પરીક્ષા આપવામાં આવતી હતી. મિત્રો આ ઉપરાંત અહીં વાદ સભા, ડિબેટની પણ સુંદર મજાની વ્યવસ્થા હતી. વાદ સભામાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા, જે વાદ સભામાં પોતાના વિચારો સારી રીતે રજૂ કરી શકતા, વાદ સભામાં પોતાનો પ્રભાવ પાડી શકતા તેવા હોશિયાર વિદ્યાર્થીઓને રાજાઓ આગળ કહ્યું તે પ્રમાણે કેમ્પસ ઇન્ટરવ્યુ કરીને સીધા જ પોતાના રાજ્યમાં તેમના રાજ્યના વહીવટ માટે તેમની સેવાનો લાભ લેતા હતા. મિત્રો આ ઉપરાંત જૈન ધર્મના જે ગ્રંથો છે તેને સાચવવા માટે એ વખતના સંત હતા દેવ દીર્ઘગણી ક્ષમાક્ષણ ના માર્ગદર્શન હેઠળ બીજી મહાન પરિષદનું આયોજન આ વલ્લભીમાં કરવામાં આવ્યું હતું કે જેથી કરીને જૈન ધર્મના જે ગ્રંથો છે તેને સુંદર રીતે લેખન કાર્ય કરી શકાય, સાચવી શકાય. તે માટેની બીજી મહાન પરિષદ આ વલ્લભી શહેરમાં યોજવામાં આવી હતી. તે પણ એક નોંધનીય બાબત છે. તો અહીં વૈદિક શિક્ષણ, બૌદ્ધ ધર્મનું શિક્ષણ અને જોડે જોડે જૈન ધર્મની મહત્વની બીજી મહાન પરિષદ પણ અહીં યોજવામાં આવી હતી. તો એમ કહી શકાય કે ધર્મનો ત્રિવેણી સંગમ આપણા વલ્લભી વિદ્યાપીઠમાં જોવા મળે છે. આગળ તો મિત્રો આ રીતે આપણે અહીં સુંદર મજાનો આ વલ્લભી વિદ્યાપીઠ છે તેની તમામ માહિતી આપી. આ ઉપરાંત બાકીની જે યુનિવર્સિટીઓ છે, વિદ્યાપીઠો છે તેની માહિતી પણ આપણે આ ચેનલ ઉપર મૂકતા રહીશું. આશા રાખું છું કે તમને તમામ મુદ્દાઓ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો આ વિડિયો ગમ્યો હશે.